કે કોઈ ગ્રંથની અંદરમાં એ રચનાકારે એ લખ્યું છે કે પાછળથી ઉમેરાણું, એને જાણવું હોય તો શું કરવું? એના પગથિયા. પહેલું, એ ગ્રંથની રચના કોણે કરી? આ પહેલું પગથિયું. બીજું છે એ જેણે રચના કરી એ શું ભણ્યા? કારણ કે એ જે જ્ઞાન છે એ જે લખવાના છે, એટલે એ શું ભણ્યા? આ બીજું. ત્રીજું, એ કઈ જગ્યાએ રચના થઈ? આ ત્રીજું પગથિયું. અને ચોથું, કઈ પરિસ્થિતિમાં એ ગ્રંથની રચના કરવી પડી? આ છે ચોથું પગથિયું. હવે આ ચારે ચાર પગથિયા ગીતાજી માટે જ આપણે લઈએ તો ગીતાજીની રચના કોણે કરી? કૃષ્ણ ભગવાને. બીજું પગથિયું, કૃષ્ણ ભગવાન શું ભણ્યા હતા? વેદ. કારણ કે જેટલા ગ્રંથોના તમે નામ લેશો એ બધા જ હમણાં રચના થઈ છે. 2000, 3000, 4000. જ્યારે કુરુક્ષેત્રનું યુદ્ધનું મેદાન એ 5000 વર્ષ પહેલાની વાત છે. તો એ વખતે આ એક પણ ગ્રંથ હતા નહીં, માત્ર 4 વેદ હતા. તો સાંદીપની આશ્રમમાં કૃષ્ણ ભગવાન શું ભણવા ગયા હતા? 4 વેદ. હવે ત્રીજું, એ કઈ જગ્યાએ? કુરુક્ષેત્રના યુદ્ધના મેદાનમાં રચના થઈ. ચોથું પગથિયું, કઈ પરિસ્થિતિ? પરિસ્થિતિ શું હતી? વિષાદ. શું? આમ ક્લિયર ગુજરાતીમાં શબ્દ બોલો અને કયો કઈ પરિસ્થિતિ હતી ને કૃષ્ણ ભગવાને ગીતાજી કેવી પડી? અર્જુને યુદ્ધ કરવાની ના પાડી દીધી કે મારી સામે મારા ગુરુ, મારા ભાઈઓ, મારો પરિવાર, જેની ગોદીમાં હું મોટો થયો રમીને, એવા મારા ભીષ્મ પિતામહ, જેની પાસેથી હું આ લડાઈ કરવા માટેની શિક્ષા યાની યુદ્ધ કલા શીખી, એવા મારા ગુરુ, આ બધાને હું ન મારું. એમ કરીને એને હથિયાર નીચે મૂકી દીધા. આ પરિસ્થિતિ. યાની કહેવાનો ઉદ્દેશ્ય છેલ્લા પગથિયાનું તમે જોવો કે જ્યારે અર્જુને એમ કહીને હથિયાર મૂકી દીધા, હવે આ હથિયાર ઉપડાવવા આ મૂળ પરિસ્થિતિ. તો એવે વખતે હવે જ્યારે કૃષ્ણ કઈ પણ વાત એમને કરશે તો એ કઈ કરી શકે? એને હથિયાર ઉપડાવવા છે, શૌર્યની વાત કરશે કે હે અર્જુન, તું જે કહે છો કે આ મારા પિતામહ, એ કયા તારા પિતામહ? એ જે શરીર છે એ તારા પિતામહ કે એની અંદર રહેલો આત્મા એ તારા પિતામહ? જો શરીરને તું પિતામહ ગણતો હો તો શરીર તો નાશવંત છે, જળ છે, એ તો ચેતન જ નથી, એ તો મરેલું જ છે. અને એની અંદર રહેલો આત્મા, એને જો તું પિતામહ કહેતો હો તો એને તો ન મારી શકાય, ન બાળી શકાય, ન કાપી શકાય, ન ભીંજવી શકાય. એનો તો કોઈ દિવસ નાશ તો એને મારી જ નથી શકવાનો. હે અર્જુન, કાયર ન થા. રાષ્ટ્ર અને ધર્મ માટે જે કોઈ આવે એને તું હટાવ, માત્ર તું તો કારણ બનવાનો છો. કાયર ન થા. અને એ જે બધી વાતો છે કે આત્મા કોઈ દિવસ મરતો નથી, એને ન મારી શકાય, ન કાપી શકાય, એ જે વાતો છે એ બધી જ વાતો એમણે ત્યારે કરી હોય. ત્યારે એવી વાત કરે ખરા? જમવા પહેલા કયો શ્લોક બોલવો? આ વાત કરે ખરા કૃષ્ણ અર્જુનને હથિયાર ઉપડાવવા માટે? કઈ રીતે સાધના કરવી? આ વાત કરે ખરા? હોઈ શકે ખરી? આ ચિંતન મનન કરીએ આપણે કોઈ પણ વાતનું. અને ગીતાની અંદરમાં એટલા બધા શ્લોક ઉમેરાતા હતા કે આપણા મહાન રાજા, ધર્મપ્રિય રાજા, જેમના નામથી આપણે વિક્રમ સંવંત બોલીએ છીએ, એ વિક્રમ રાજાએ એના રાજમાં એક ઢંઢેરો પીટવો પડ્યો કે મારા રાજ્યની અંદરમાં કોઈએ પણ ગીતાજીની અંદરમાં શ્લોકનો ઉમેરો કર્યો અને મને ખબર પડી તો એને મૃત્યુદંડ આપીશ. આ એનું પ્રમાણ છે કે ત્યારે શ્લોક ઉમેરાતા હતા. એટલા માટે આપણે ચિંતન કરીએ
કે જ્યાં પણ જે વસ્તુ છે એને સત્ય ને અસત્ય આ બે વાતને પકડવા માટે એક આ જડીબુટી આજનું મહાન લેસન સમજજો.